ચાલો મિત્રો આપણે સંતધામ એવું બગદાણા પહોંચી ગયા છીએ. તો હું તમને મંદિર બતાવું, તમે જોઈ શકો. તો મિત્રો આપણે જઈએ છીએ હવે અહીંની પ્રસાદી લેવા. ચેનલ તો સબસ્ક્રાઈબ તો તમે કરતા નથી. તો મિત્રો આપણે બગદાણાથી હવે 12 થી 13 કિલોમીટર દૂર છે ને તમે પાછળનું વ્યૂ જોઈ શકો છો. અત્યારનો મોસમ તો અત્યારે અહીંયા બહુ એટલે બહુ ટાઈટ છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પવન ચક્કીઓ ફૂલ છે, એટલે એના કારણે વાતાવરણ પણ વધારે હોય. ટાઈટ તો અહીંયા બહુ છે, કારણ કે ઘર ડાકલે હવે ધુજારા બોલે છે. મયુરભાઈ તમે જોઈ શકો છો અહીંયા અડધોવાળા મુમરા આવે છે, ટાઈટ બોલે છે, કઈ ઘટે નહીં એવી. તો તમે આ બાજુ આવો તો તમારી સેફટીમાં આવજો ને કોટ બોટ પહેરીને આવજો. અમારા અડધોવાળા ભરાય છે. અમારી તો અત્યારે છે ને બહુ એટલે બહુ ટાઈટ હોય છે. અત્યારે અહીં ઊભું રહેવું ને એટલે ઓલા હિમાલયમાં કેમ ઊભા હોય અત્યારે એવું લાગે છે. તો કાંઈ વાંધો નહીં, હવે અહીંથી 12 થી 13 કિલોમીટર દૂર છે તો આપણે ત્યાં પહોંચી જઈએ. પછી આપણે બાપા સીતારામના દર્શન કરીશું એટલે બધી ટાઈટ વહી જશે. તો ચાલો આપણે અત્યારે જઈએ. ચાલો મિત્રો આપણે સંતધામ એવું બગદાણા પહોંચી ગયા છીએ. તો હું તમને મંદિર બતાવું. તમે જોઈ શકો છો આ છે મંદિર બગદાણાનું, બાપા સીતારામનું જે નવું છે. અને આ બાજુ છે જૂનું મંદિર છે, જ્યાં બાપા સીતારામ પહેલાંની તેની સમાધિ છે. ને આ અત્યારે નવું બનાવ્યું છે. કેટલા ટાઈમથી બનાવ્યું છે એ તો નથી ખબર, પણ તમે જોઈ શકો છો ઓલી બાજુ અત્યારે મંદિરની કામગીરી ચાલુ છે. પાછળની બાજુ એ અત્યારમાં આમાં જ નહીં બતાય, પણ આપણે ઓલા ભોજનાલય બાજુ જઈશું ત્યાંથી તમને બતાશે. તો આપણે યારે છે મયુરભાઈ. હું તમને બધું આપણે બતાવવાનું છે, ટોટલિંગ બ્લોગ નાખવાનું છે. જો તમે નવા હો તો લાઈક શેર જરૂરથી કરી નાખજો. અમે લોકેશન જે છે પરફેક્ટ બધું બતાવવાના. જો થોડો ઘણો સમય રહેશે તો આપણે ઘોગડા પર દર્શન કરવા જવાનું છે, એ પણ બ્લોગ આવી જશે. એ પહેલાં આપણે જવાનું છે ખરીદી કરવા, તો ત્યાં પણ આપણે જઈશું. તો ચાલો આ પહેલાં હું તમને બધું બતાવી દઉં, પછી જઈશું આપણે ખરીદી કરવા. તો આપણા વ્લોગમાં તમે જોડાઈ રહેજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો જે છે સમાધિ બાપા સીતારામની ઉપર લખ્યું છે સમાધિ મંદિર. તો ચાલો આપણે બીજા પણ આગળના લોકેશનો જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો ધ્યાન મંદિર નામ એ માટે છે કારણ કે જ્યાં ઉપર છે ત્યાં બાજુમાં જે વૃક્ષ છે તેમાં બાબા સીતારામની છબી દેખાય છે. જો તમે ધ્યાનથી જુઓ, શ્રદ્ધાપૂર્વક જુઓ તો તમને છબી દેખાય છે. ચાંદલા જેવું કર્યું છે ત્યાં પણ બતાવી શકો. થોડું ઘણું તમે ધ્યાનથી જોશો તો તમને બતાવી શકો. તો મિત્રો આપણે જઈએ છીએ હવે અહીંની પ્રસાદી લેવા, એટલે કે ચાની પ્રસાદી લેવા. તો ચાલો આપણે એને મયુરભાઈ જઈ. તો ફટાફટ દોડજો, કારણ કે અહીંયા બહુ છે ગળદી. મયુરભાઈ દોડજો.
મિત્રો આપણે અત્યારે જઈએ છીએ હવે ભોજનાલય બાજુ. ત્યાં તમને ભોજનાલયનું બધું હું બતાવું. જો અત્યારે ખુલ્લું હશે તો તમને જોવાનો મેળ આવશે, નકર પછી જ્યારે ખુલ્લું હશે ત્યારે આપણે આવશું. તો આ તમે પાછળ જોઈ શકો છો ભોજનાલય, બાપા સીતારામ સત્સંગ હોલ, ને આ છે ભોજનાલય. આપણે પહોંચી ગયા છીએ ભોજનાલયમાં. તમે મારું પાછળનું બેકગ્રાઉન્ડ તો જોઈ શકો જ છો. આવડું મોટું ભોજનાલય છે. અહીંયા દર પૂનમ અહીંયા ઉજવવામાં આવે છે, ને આવતી પૂનમ 25 તારીખે છે. તો તમે ફ્રી હોય તો જરૂરથી અહીંયા આવજો. આપણે માર્કેટમાં પહોંચી ગયા છીએ. પાછું બીજું બેઠલા મારે ચાલો માર્કેટમાં જઈએ, કેટલીક વસ્તુ છે બધું જોઈએ કે રીતનું ગમે તો લઈ જાય. તો મિત્રો આપણે માર્કેટમાં આવી ગયા છીએ. તો ચાલો હું તમને આખી માર્કેટ બતાવું, ને કંઈક આપણને વસ્તુ ગમે તો આપણે લઈ. તો મીરુભાઈ ચાલો. તો મિત્રો આપણે બગદાણાના દર્શન કરી લીધા, બાપા સીતારામના દર્શન કરી લીધા, એનું બધું જોઈ લીધું, ને આપણે માર્કેટમાં પણ ફરી લીધું. તો આ વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે, ને હવે આપણે જઈએ છીએ અહીંયાથી હવે ભગુડા. તો ભગુડાનો વ્લોગ આપણો આવશે કાલે, કારણ કે અત્યારે ચાર્જિંગ નથી ને એડિટિંગ કરવામાં થોડીક વાર લાગશે. એટલે આજે આપણે બગદાણા અહીંયા પૂરું કરીએ છીએ. આનો ભાગ 2 કાલે આવશે, જે આપણે જઈશું ભગુડાનો. તો તમે કાલનો પણ આપણો ભગુડાનો વ્લોગ જોઈ નાખજો. ને આપણો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ ને શેર કરવાનું ના ભૂલતા. અને આપણી ચેનલ તો સબસ્ક્રાઈબ તો તમે કરતા નથી, આમને મફત જોઈને વયા જ આવશો. તો અમને થોડોક સપોર્ટ કરો, ગુજરાતી છો તો અમને થોડોક સપોર્ટ કરો, ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. મયુરભાઈ કાંઈ બોલવાનું છે? સબસ્ક્રાઇબ કરી નાખજો. અને કાલે ફૂલ બ્લોગ આવવાનો છે, આખો બ્લોગ જોઈ નાખજો, બરોબર છે ને? શેર બેર કરવાનું ભૂલતા નહીં, એટલે બીજા પણ તમારા બ્લોગ જોવે, તમને આવતા એમ કે નાના સારા દર્શન કરાવ્યા, બરોબર છે? એટલે શેર બેર જરૂરથી કરી નાખજો. તો સારું, ચાલો બધાને મારા બાપા સીતારામ.